સુરત શહેરમાં આજથી હેલ્મેટ વાહન ચાલકો માટે ફરજિયાત કરવામાં આવ્યો છે। ત્યારે સુરત પોલીસ દ્વારા દરેક વાહન ચાલકોને હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આજથી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે। ત્યારે હેલ્મેટ નહીં પહેરો તો મસ્ત મોટો દંડ ભરવો પડશે। સુરત પોલીસ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે। તમામ વાહન ચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવે તેવી અપીલ કરવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું। હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। જી બિલકુલ જી, સુરત શહેરમાં 15 ફરવરીથી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટનો કાયદો બહાર પાડવામાં આવ્યો છે। આજથી લાગુ થઈ ગયો છે। 15 ફરવરીથી હેલ્મેટનો કાયદો લાગુ થઈ ગયો છે। દ્રશ્યો જોઈ શકો છો, સુરત શહેરના હાલ લોકો હેલ્મેટ પહેરીને પસાર થઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, આ સુરત શહેરના રાવરાજ મોલના પાસના દ્રશ્યો છે। હાલ તો લોકો પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરીને પસાર થઈ રહ્યા છે। આજે 15 ફરવરી છે, એના માટે આજે આજથી કાયદો લાગુ થઈ ગયો છે। પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું, પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરો, પોતાના દંડથી ના ડરો, તમારી સેફટીથી ડરો। તમારા માટે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો, આ હેલ્મેટની જે હેલ્મેટ વગર આવી રહ્યું છે એના સામે કાર્યવાહી કરવામાં આવી છે, દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો, જે હેલ્મેટ વગર છે એના સામે પોલીસ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોઈ શકો છો, જે વગર હેલ્મેટ છે એના સામે દંડ ફટકારવામાં આવી રહ્યું છે। આપણા સાથે જોઈ શકો છો એસીપી ટંડલ સાહેબ છે। ટંડલ સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરું। ટંડલ સાહેબ, કેવી કાર્યવાહી કરવાનું દંડ જે વગર હેલ્મેટ કરી રહી છે? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરને ખાસ સૂચના કરેલી કે 15 તારીખથી સુરતીઓ 100% હેલ્મેટ પહેરશે અને અમે આના અગાઉ 45 દિવસ માટે હેલ્મેટ પહેરવા માટે લોકોને અપીલ કરેલી, તેમજ અલગ અલગ અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલા અને આજરોજ અમે જે લોકો હેલ્મેટ નથી પહેરીને આવી રહ્યા એ લોકોને ઈ મેમોના માધ્યમથી અમે એને દંડ આપી રહ્યા છીએ। તેમજ એ લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે હેલ્મેટ પહેરે, જેથી કરી કોઈ એક્સિડન્ટ થાય અથવા તો પડી જાય તો એનું રક્ષણ થાય અને ઓછામાં ઓછી ઇન્જરી થાય અને પોતાની સુરક્ષા થઈ શકે। સાહેબ, લાયસન્સ ક્યારે રદ કરવામાં આવશે? જે રોંગ સાઈડ જતા હોય અથવા તો એકદમ વાયોલેશન સ્પીડનું કરતા હોય એવા લોકોને આઈડેન્ટિફાઈડ કરી આરટીઓમાં રિપોર્ટ કરી અને એનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા થતી હોય છે। અમે અત્યાર સુધીમાં ઘણા બધા આરટીઓને આ પ્રમાણેનું લિસ્ટ આપી અને લાયસન્સ રદ કરાવ્યા છે। જી બિલકુલ, જે હતા એસીપી ટંડલ સાહેબ કહેવામાં આવ્યું છે, હાલ તો જે હેલ્મેટ વગર ફરી રહ્યા છે એના સામે ઈ મેમોની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો ફટકારવામાં આવ્યો છે, હેલ્મેટની અપીલ કરવામાં આવી છે। આ દ્રશ્યો સ્પાર્ક ટુડે તમને સુરતથી દેખાઈ રહ્યો છે। ફરહાન ખાન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, સુરત।